ઓલા બાપા ટ્રેનમાં જતા હતા ને, ટ્રેનમાં એ ટ્રેનમાં બાપા જતા હતા, એમાં ટીટી આવ્યો ને ટીટીએ પૂછ્યું કે બાપા કઈ બાજુ હતા, કે તો ટિકિટમાં લખેલું હોય ને ભાઈ. કે બાપા ટિકિટ ક્યાં હતા, કે તો ગુમ થઈ ગઈ ભાઈ. ટિકિટ ગુમ થઈ ગઈ કે હા. તમે કેમ ગુમ નો છા, કે તો તમે આવી ગયા, નગર ખાતાના હાથમાં નો આવી, ટીટાના હાથમાં આવતા છે. ટીટી તો ડબ્બો મૂકીને વયો ગયો કે આ ડબ્બો શેક નથી કરવો. બાપાએ પૂરું કર્યું. બોલો એમાં બાપા સોફા ઉપર બેઠેલા, જોજો અભણતા કેવી આમ આમ સોફા ઉપર બેઠેલા ને એમાં કોઈ ભણેલો છોકરો આવ્યો, એને એમ થયું કે ઘડીક કંઈક મશ્કરી કરી બાપા. જો કે મશ્કરી એને કરવી જ ન હોય, પણ કોલેજ અવસ્થા જ એવી છે, જે ઉંમરે જે વસ્તુ હોય સારી લાગે. કારણ કે કોલેજ અવસ્થા એવી છે કે માણસ આનંદ જ માં હોય નહીં. એટલે સાલું કોલેજના ક્લાસમાં વાંદરો આવ્યો. બોલો હવે કોલેજમાં ક્યાંથી વાંદરો આવ્યો ને કઈ ઊંડા ન ઉતરતા આવ્યો એ વાત ફાઇનલ છે ભાઈ. પછી માની લેજો કે કદાચ ગીરમાં હશે કોલેજ, બાકી કોલેજમાં વાંદરો આવ્યો. ક્યાંક ક્યાંક અમારા પ્રોગ્રામમાં આવે તો કોલેજમાં ન આવે, પણ સાલું કોલેજના ક્લાસમાં વાંદરો આવ્યો અને કોલેજિયન દીકરીને એમ છું કે મારા જે લેક્ચર લઈશ મારા પ્રોફેસર એમની મશ્કરી કરું. એટલે કીધું કે સર કે હા બેટા, એ કે તમારા ભાઈ આવ્યા. ઓલો કોલેજનો પ્રોફેસર ને એમાં દીકરી આવું કે તમારા ભાઈ આવ્યા. સાહેબે બીજી વાર કીધું હા બેટા શું કે છો, કે તમારા ભાઈ આવ્યા. સાહેબ કે હવે તો બેટા બધા નામ લે છે હો. આ લાંબી વાટી વાળા ફટાકડા ઘણાને હવારે ફૂટશે. એમ એને છોકરાને એમ છું કે ગામડાના બાપા છે ઘડીક એની પાસે, એટલે છોકરાને ખરેખર મશ્કરી કરવાનું નહીં, પણ એમ કે આ મોટી ઉંમરના છે, ગામડાના છે, કાંઈક એવી જૂની વાત, કાંઈક એવી કોઠાહૂજ આપણને કાંઈક મળે. એટલે કીધું કેમ બાપા મજામાં? બાપા કે અમે મજામાં જ હોય, અમે થોડા મોબાઈલ વાળા છીએ. મોબાઈલ તો મોબાઈલ છે. મોબાઈલ મન બહુ. એક બાપા પડી ગયા તો હાથ ભાંગી ગયો, દવાખાને લઈ ગયા. ડોક્ટરે પૂછ્યું બાપા કેમ કરતા પીડ્યા? તક ભાઈ ભેંસ માથે ઉભો હતો. એ કે ભેંસ માથે હું કહું ઉભા થા? તક ટાવર નતો આવતો. લે એટલે ઓલો ગામડાનો છોકરો, સોરી ગામડાના બાપા પાસે ઓલો કોલેજિયન છોકરો આવ્યો ને કીધું બાપા મજામાં? કે હા મજામાં બેટા. કે આપણે ઠેઠ મુંબઈ જવું બાપા, હાવ મૂંગું બેસવું એની કરતા હાલો ને ક્યાંક થોડોક વાર્તાલાપ કરીએ અને આપણે ઉખાણા રમીએ. ઓલા બાપા કે ભાઈ અમે ગામડાના માણા અભણ, તમે શહેરના છોકરાઓ ભણેલા, અમે તમને ન પહોંચે. અરે હોય બાપા એવું કાંઈ થોડું હોય, હું તમને ઉખાણું પૂછું, તમે મને ઉખાણું પૂછો, અને સતાય જો તમને સંકોચ થતો હોય બાપા તો એક કામ કરી કે હું તમને ઉખાણું પૂછું અને તમે જવાબ ન આપો તો તમારે મને 500 આપવાના, અને તમે મને ઉખાણું પૂછો અને હું તમને જવાબ ન આપું તો હું તમને 1000 આપું. બસ. બાપા કે એવું હોય તો જીકી લ્યો બેટા, જીકો. બાપા કે પૂછું? કે હા પૂછો બાપા. અને બાપાએ ઉખાણું પૂછ્યું. એ કે પૈડા વગીનું દોડે ને પાંખું વગીનું ઉડે. એ હું છોકરો હાટી ખાઈ ગયો કે આવું કઈ યુનિવર્સિટીમાં આવે નહીં. બારી ખોલીને જોવે ક્યાંય દેખાય એવું હલ ન હું વાપી આવી. બાપા કે બેટા બોલો બોલો મારો દીકરો. કે બાપા નથી આવડતું. કાઢો 1000 કાઢો મારો બાપ. ઓલો ધડ દિન 2 5 5 આપે કાઢી લ્યો બાપા 1000 આવી લ્યો. બાપાએ નાખ્યા ખિસ્સામાં. પછી ઓલા છોકરે કીધું બાપા હવે હું પૂછું ને તા ઈનું ઉખાણું હું તમને પૂછું કે પૈડા વગીનું દોડે ને પાંખું વગીનું ઉડે. હું બાપા કે આલે 5 પાછા મને નથી આવડતું. હમણાં 5 જીકી ગયા. બોલો ઓલો આગલા સ્ટેશને ઉતરી ગયો. બાપાને કે આવજો બેટા, હમણાં મળ્યા કરીએ, ક્યારેક મળીએ બેટા, આવી જ્ઞાન ગોષ્ઠીમાં જો બહુ લાભ થાય મારો દીકરો. ઓલો કે હવે તારી પાસે આવે તારા પેટનો હોય. પણ છેલ્લી વાત કે ઈ જ બાપા બોમ્બે સેન્ટર ઉતર્યા તા ટીટી ભાઈ હામો ઉભેલો. હન બાપાને પરસ્યો વળ્યો કે હાલે લે આશા ભર્યા ને અમે આવ્યા ને મારો વાલો રમાડવાનો રાસ.
ટીટીને જોઈ ગયો, બાપાની સામું ટીટીએ જોયું. અને બાપા કે મીર્યા, ચાર નજર ભેગી થઈ, મોમને લાગી તુમને લાગી મું. બાપાને વેળ્યો પરસેવો. ટીટીને ખબર પડી છે કે હા હામે કડકસલી પડી, ત્યાં ટિકિટ નથી. જેથી ટિકિટ ન લીધી હોય તેથી ટીટી ભટકાય. જેથી તમારી ગાડીમાં સ્પેર વ્હીલ ન હોય સાહેબ, તે દી જ તમારી ગાડીમાં પંચર પડે. અને જેથી ખીચામાં 1 રૂપિયો ન હોય ને તેથી વંચિતા હાથ મહેમાન આવે. અને જેથી આ છત્રી લીધા વગીને આવ્યા હોય તેથી જ વરસાદ આવે. એક જણો તો સોમાહામાં છત્રી લઈને નીકળ્યો, છત્રીમાં ઉડો હોલ. મેં કીધું હોલ કેમ રાખ્યો? મને કે બહાર કેટલો વરસાદ છે ખબર કેમ પડે? લે આવા બુદ્ધિના બારદાન પીડ્યા. એ ટીટી હામું જોયું ભાઈ, એ ટીટી હામું જોયું અને ટીટીએ બાપા હામું જોયું. ટીટીએ બાપા કોઈ ડગલા માંડ્યા અને ટીટીએ જોઈને બાપાએ જે મુઠ્ઠીયું વાળ્યું, ઊભું પ્લેટફોર્મ લીધો. આખી આખી ભેંસનું દૂધ ખાઈ જતા એ ટીટી નાથમાં આવે. પાછા બાપા બારાય નો નીકળ્યા, ઊભું પ્લેટફોર્મ. ઈ પ્લેટફોર્મ પૂરું થયું, બાપા કૂદીને ઓલા પ્લેટફોર્મ ઉપર. ટીટી સામું જોઈને કે એક વાર આજા આજા આજા. ટીટી કૂદીને ગયા, 4 રાઉન્ડ માર્યા. ટીટીનો કોટ પર લઈ ગયો અને બાપાને દયા આવી કે આપણે દંડમાં મરી નહીં જાય, ઓલો ગાંઠનો મરી જાય. હાવ બિચારો વડાપાઉં ઉપર જીવે. બાપા ઉભા રહ્યા ને ટીટીએ પકડે કે બાપા કેમ દોડો? એ કે કાંઈ નહીં ભાઈ, ક્યારનો બેઠો હતો ને પગ છૂટો કરવા. એ કે પગ છૂટો કરવા એટલું બધું દોડો? એ કે દોડ્યો જ ક્યાં હજી? આ તો મને એમ લાગ્યું કે આ ભઈલો હું કામ દોડતો હોય છે એટલે ઉભો રહ્યો. શું કામ છે ભાઈ? અરે કે હું ટીટી છું. અરે ટીટી પીટીઓ. અરે બાપા ટિકિટ ચેક કરવા વાળો. તે એમાં શું વાંધો બાપા? ટિકિટ છે તમારી પાસે? બાપા કે તું ગાંડો લાગે. વાહ હા, આ વાહ ને આ શબ્દ મને બહુ ગમે. કોક તમારે આમ ખીજાય ને તો કાસ ઉતારીને એટલું જ કહેવાનું વાહ વાહ. અને બેનો કાસ હો, હાહુ ખીજાય ને બહુ તો હાહુ ને વહુ ને એટલું જ કહેવાનું વાહ મારી હાવડી વાહ વાહ વાહ. હા ઓલા ટીટી નો મગજ વાહ વાહ શું કરો કે વાહ વાહ જ કરે ને. આ ઉંમરે તું અમને ટિકિટું માગ, અમને હું તું લુખે સમજેશ? અમને હું તું કડકે સમજેશ? બાપા આ ડેવળી વાત જાવ જો ટિકિટ છે, ટિકિટ તો હોય જ ને ગાંડા. ટિકિટ વગર ના થોડા બેહી. આ રહી ટિકિટ. ટિકિટ હતી ને ટીટીને તોડવી નાખ્યો. બોલો. પછી ટીટીએ પૂછ્યું બાપા તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા? તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા? સાંભળજો સાહેબ જવાબ કે મારી પાસે ટિકિટ હતી પણ મારી હારે હતા ને એની પાસે નહોતી. આની વાહે ડોટું દેવ હા સાહેના બાપ સટકી ગયા. લ્યો કહેવાનો અર્થ કે આપણી પાસે ભજન નહીં હોય ને તો હાલશે, પણ આવા ભજના નદીઓ સંતોની હારે રહેશું ને તોય મારો બાપ ઈ પરમાત્માના દરબારમાં કહી દે કે રહેવા દે મારી હારે આવેલા છે. કહેવાનો અર્થ કે ઉજળા જીવીએ, આચાર સંહિતાનું પાલન કરીએ, ભાવથી બધાનો વિવેક કરીએ અને વિવેક કરતા કરતા હું તમે જીવી જાય તો કોઈ દી વાંધો ન આવે. અને એવું જે જીવન ભજનોમાં મળે છે, સંતોના સાનિધ્યમાં મળે છે. બજરંગદાસ બાવલિયાની ઝૂંપડીએ અને ભાઈ અશ્વિનના સાનિધ્યમાં આજે એમનું સાનિધ્ય છે ને, અશ્વિન યાદનું સાનિધ્ય છે. માણસ ઉંમરથી મોટો નથી હોતો, બુદ્ધિથી મોટો હોય છે. બુદ્ધિને, શક્તિને, ભક્તિને અને મૃત્યુને ભાઈ ઉંમર હારે કોઈ લેના દેના નથી હોતા. આ મારું તારણ છે પોતાનું. જો શક્તિને ઉંમર હારે લેના દેના હોત તો જન્મતા આવે તો હનુમાનજી સૂર્યને ન ગળી શક્યા હોત. આપણે ઘણા નથી કહેતા કે મારી ભે આવવા દે, એ ખોટી વાત છે બધી. એ શક્તિને ઉંમર હારે કોઈ લેના દેના નથી. હરિ અને ઘેરે ન હોય, જેના ફળિયામાં કુંદર ફરે એને વયની વાટું ન હોય, ઓલા કેહર બચાને કાગડા. હનુમાનજી કેસરી નંદન એ જન્મતા વેત સૂર્યને ગળી ગયા, એટલે ઉંમર હારે કોઈ શક્તિને લેના દેના નથી. બીજી વાત, ભક્તિને પણ ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભેગ પહેરી લઈએ પછી તપ કરીએ ભગવાન મળે.
5 વર્ષનો પ્રહલાદ જો ઉંમર હારે જ ભક્તિને લેના દેના હોત તો 5 વર્ષનો પ્રહલાદ થંભને બથ ભરે ને ભગવાન નરસિંહ પ્રગટ ન થઈ શક્યો હોત. 5 વર્ષનો પ્રહલાદ થંભને બથ ભરે ને ભગવાન નરસિંહ પ્રગટ થાય અને હજારો વર્ષ સુધી હિમાલયમાં તપ કર્યા ને ભગવાન નથી મળ્યા ના એ દાખલા છે. ચાલા ભેગકો ઉતાર દો નહીં મળેગા ભગવાન એટલે ઘેરે વહી આવીને એમ એ નાની ઉંમરમાં એમણે બહુ સારું એવું મેળવ્યું છે. કહેવાનો અર્થ આજનો એવો સારો કાર્યક્રમ. ક્યાં ગયા ભરતભાઈ? ક્યાં ગયા પાછા? ભાઈ અમુક વાર એવું થાય એની ફરમાઈશ હોય લેવાઈ ગઈ હોય ને એ હાજર ન હોય એટલે પણ બહુ ખાસ ફરમાઈશ એની એક કડી તમારે સામે હું રજૂ કરી દઉં. હરિની હાટડીએ મારે રોજનું હટાણું હોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણો શબ્દ આપણો સૌરાષ્ટ્રના બાપનો શબ્દ છે. હટાણો આ બહાર જાય ને અહીંયા હટાણું નથી સમજતા. વોટ મિનિંગ ઓફ હટાણું? એ કટાણું એ હટાણું. હટાણું શબ્દ આપણો. તમે એક સારા વેપારીની દુકાને લઈ હટાણું કરતા હો ભાઈ, અને વેપારી છે ચોખે ચોખ્ખું તેલ આપણને આપતો હોય, ચોખ્ખું ઘી આપતો હોય, ચોખ્ખી ખાંડ આપતો હોય, ચોખ્ખી ચા આપતો હોય, કાળા કલરના લાકડાના ભૂકા વગેરેની. ટૂંકમાં એનો વેપાર ચોખ્ખો હોય તો આપણે એની દુકાને લઈ હટાણું કરતા હોય તો આપણો પરિવાર તંદુરસ્ત રહે. તો જેને હટાણા જ પરમાત્માની હાટડી હશે એનો પરિવાર કેટલો તંદુરસ્ત હશે. ભાઈ નરસિંહ મહેતાની દીકરી આ ગામમાં હાર્યો, અને જેથી નરસિંહો જેથી અહીંયા આવ્યો છે ભાઈ ઉનાની અંદર, મને પ્રસંગ યાદ આવે છે. એવા હરિની હાટડીએ મારે રોજનું મજબૂર રાખું મનને મારું હૈયું રહે નહીં હાથમાં. એ પણ એ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. એ મજબૂર થઈ એ જીવવું રહ્યું મનને નીંદ ન આવતી. એ પાધર ગુમાવેલ પદમણી મન યાદ તારી એ આવતી મન યાદ ગોરલ આવતી. કઈ હરિના હટાણા વાળી જે મારી તમારી સુરતા મને તમને હરિ સુધી પહોંચાડી દે. એ જી જોયું રે એ જી નહીં રે મેં તો હવે તાણું કે કટાણું રે. આવા હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. ક્યાં વાત. જોયું રે નહીં રે મેં તો તાણું કે કટાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. જો બરાબર જો ક્યાં વાત. જો મારો બાપ
પૃથ્વી પવન ને પાણી આ પાવલટવાની પૃથ્વી પવન ને પાણી આ પાવલટવાની માગી રે નહીં રે ગાદી નારાયણ નાણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી ભગવાન આપણને કેટલું આપે છે ભાઈ બહુ સરસ મજાનો મેં પેલા જે દુહો ગાયો મજબૂત રાખું મન નહીં મારું હૈયું રહે નહીં હાથમાં એ હતી સઘળું હતું મારું સુખ એની સાથમાં હવે મજબૂર થઈ જીવવું રહ્યું મને નેણે નીંદ ન આવતી પાછળ ગુમાવેલ પદમણી મને યાદ તારી આવતી 7 વર્ષે આપણું મૃત્યુ થાય છે ભાઈ ઉપનિષદ એનો સાક્ષી છે 7 વર્ષની અંદર તમારા શરીરની અંદર તમારા વિચારોની અંદર એવા એવા પરિવર્તનો આવતા હોય અને એ જે વસ્તુ જે મરી જાય છે મારી તમારી વચ્ચેથી એની યાદમાં માણસ આપણે નથી અમુક મોટી ઉંમરના થઈ જાય પછી આપણે આમ તો જો કે આપણા બાપા જ આપણે નથી કહેતા હવે અમે તમારી જવડા હતા ત્યાં આમ કરતા એક છોકરો ઓલો રિઝલ્ટ હાથમાં લઈને આવ્યો અને એના બાપાએ હમણાં પરિણામ આવશે ને છોકરાઓ આમ એના બાપાએ પરિણામ હાથમાં લીધું માર્કશીટ હન ખીજાણા 35%. જો અમે તારી જવડા હતા અને 35% લાવ્યા હોય તો અમારા બાપા અમને તોડી નાખતા છોકરો કે તમારું છે આ તો હું જૂનો કબાટ ખોલીને બેઠો તો હાથમાં આવી ગયું તમારું છે મારું તો એ 80% વાળું હજી દેખાડું તમને બા પાટી ખાઈ ગયો બોલો એ હતી સઘળું હતું મારું સુખ એની સાથમાં એમ મારા ને તમારા હટાણા જો સારી જ વ્યક્તિની સાથે મારા ને તમારા જીવન સારી જ વ્યક્તિની સાથે હશું તો આપણે અફસોસ નહીં થાય સાહેબ જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું હરીની હાટડીએ રોજનું હટાણું તમે મંદિરે જાઓ ને મંદિરે બહુ સારો એક પ્રસંગ ભાઈ યાદ આવ્યો આપણે મંદિરે જઈને તો મંદિરની બહાર બૂટ સંપલ જોઈને એની ઉપર આપણને ખબર પડી જાય કે મંદિરમાં કેટલું માણા હશે બૂટ સંપલે રાજીનામું આપ્યું ને કીધું કે આની નજીક જવામાં મજા નથી જેને લાકડીયું ખાવાની તેવડ હોય ને પરમાત્માના શરણ સુધી પહોંચી શકે મારા બાપ નરસિંહાએ લાકડીયું ખાધી દોસ્ત મીરાએ લાકડીયું ખાધી સમાજની નરસિંહાએ કેવી લાકડીયું ખાધી દીકરી કુંવરબાઈ 1 મિનિટ હવે ચા મૂકી દેજો 1 મિનિટ મને આ પ્રસંગ યાદ આવ્યો એટલે નેજા માની માની ભાઈ કુંવર નરસિંહ મહેતાની વાટ જોતી છે હજી મારો બાપુ નો આવ્યો ધૂળની ડમરી ચડે ને જોવે હવે મારા બાપાનું ગાડું આવતું લાગે એમાં દેરાણી આવીને પડખે આવીને ચોટીઓ ભરીને કુંવરને કહે છે કે કુંવર કેની રાહ જોવો છો મારા બાપુજીની રાહ જોઉં છું કયો તારો બાપ બોલો નરસિંહ ઈ ભગતડો સાહેબ સમાજમાં બેન એક તારણ કાઢ્યું છે કે દીકરીઓને 100 વાતની ગાળ્યો ગયો નથી ઘૂંટડા પી જાય પણ આ દેશની દીકરીમાં કોઈ એને બાપ સામું બોલી જાય ને સહન કરવાની શક્તિ આ દેશની દીકરીમાં નથી સાહેબ દીકરી દીકરી છે સાહેબ રાવણને એક દીકરી હોત ને તો માં જાનકીનું હરણ ન કરી શક્યો હોત એવડી તાકાત આ દેશની દીકરીમાં કુંવરબાઈ નેજા માંડીને રાહ જોવે એની દેરાણી મેણા મારે કયો તારો બાપ બોલો ભગતડો
શું લાવશે તારે હાટુ મામેરામાં? ગોપીચંદના ટીલા હશે, સોહાત સાધુડા હશે, ખોખરું ગાડું હશે, દુબળા બળદ હશે, શું લાવશે? અને સતાય જો તારે તારા બાપની રાહ હોય તો કોઈ ખેપિયાને મોકલ. હવે જે આકરો ઘા કર્યો છે ની દેરાણીએ સાહેબ, સતાય જો તારે તારા બાપની રાહ હોય તે કામ કર, કોઈ ખેપિયાને મોકલ અને તારા બાપને કે તારી હાટુ કૂટવા પાણો લેતો આવે. કુંવરબાઈના પગે એટલી ધરતી બળી કરવા ગળગળતી દોડ દીધી. કુંવરે પોતાના ઓરડામાં વહી ગઈ. નાના એવા ગોખલામાં દામોદર ભગવાન કૃષ્ણને પધરાવેલો, એને હામાં હાથ જોડીને કુંવરની આંખમાં આહુડા છે. તેથી કલ્પાન કરતી હતી, હે મારા પિતાના દામોદર, હે માધવ, મારા બાપની આબરૂ રાખજે. હજી દીકરી ખૂણામાં બેઠી છે સાહેબ, એમાં કોઈ આવીને કીધું, કુંવર, હા તાર બાપુ આવી ગયા. ક્યાં છે? કે પાછળના વાડામાં ગાડું છે. એ કુંવરે પાછલે દરવાજે લઈ ગડગડતી મિત્રો દોટ દીધી ભાઈ. પણ જે રીતે દેરાણીએ મેણા મારેલા એ જ ચિત્ર, ખોખરું ગાડું, દુબળા બળદ, અરે સોહાજ સાધુડા, ગોપીચંદના ટીલા કરેલા, પદ ઉપર પદ નરસિંહો ગાય. ધ્રુજી ગઈ ભાઈ કુંવર. અરે રે આગળ મારી દેરાણી જેઠાણી જોહે ને તો કે લે કુંવર, આ તારો બાપ આવી ગયો. ડાખવાલી આહુડાની ધાર થઈ કુંવરને, અને નરસિંહાની નજર ગઈ દીકરી ઉપર ને દીકરીની આંખમાં આહુડા જોયા, કડતાલ પડી ગઈ હાથમાં. ધીરે 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 ડગલા ભરતો ભરતો નરસિંહ આવીને કુંવરબાઈ માથે હાથ મૂક્યો. બેટા કેમ રો છો બાપ? દીકરી બાપને બધ ભરી ગઈ. પિતાજી હું રોવ નહીં તો બીજું શું કરું? આજ મારી માથે મેણાના મેં વરહે છે. તમારી ભક્તિને મારા પ્રણામ. પણ પિતાજી દીકરીના ઘરે કેમ જવાય એટલું તો શીખ્યા હોત. આજ મારી માથે મેણાની જડિયું બોલે છે. નરસિંહ રોઈ પડ્યો સાહેબ કે બેટા દીકરીના ઘરે કેમ જવાય, ભગવાનના ઘરે કેમ જવાય એની મને ખબર નથી. મારી જીવવાની રીત જ આ છે બેટા. મારો રંગ બદલે નહીં બેટા. મારાથી ભૂલ થઈ હોય તો તારા બાપને માફ કરજે કઈ. અને નરસિંહે બથ ભરી દીકરીને, ઈ દીકરી બાપને બથ ભરી, નરસિંહે દીકરીને બથ ભરી, અને બેયના આહુડા હૈયામાં ભેગા થયા ને સાહેબ, બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો હતો. તેથી પરમાત્મા વ્યાકુળ બની ગયો તો જલ્દી દોડો, નહીંતર અઘટિત ઘટના ઘટશે. અને કુંવર અને નરસિંહો હજી છૂટા ન પડે ને, બાપ દીકરી હજી છૂટા ન પડે ને, કુંવરબાઈના સસરાની ડેલીએ ટકોરા થયા હતા કે ડેલી ખોલો. કોણ? કે હું નરસિંહ મહેતાનો વાણોતર કુંવરબાઈનું મામેરું લઈને આવ્યો. પરમાત્મા માં એમ કહેવાય વાણોતર થી ઉભો રહી ગયો છે. ઈ ભૂમિ છે આ જેવી તેવી ભૂમિ નથી સાહેબ, જ્યાં ભગવાનને ભૂલું પડવું પડે. વિશ્વનો કયો એવો ખૂણો છે, કયો એવો દેશ છે કે જ્યાં પરમાત્માએ જન્મ લીધો? મને કોક તો દેખાય. રામ અયોધ્યામાં જન્મો, કૃષ્ણ મથુરાની જેલમાં જન્મો, દ્વારકા સુધી આવ્યો. એ તો વિશ્વના બાપ છે, બ્રહ્માંડના બાપ છે, પૃથ્વીના ગોળાના બાપ છે. તો એક ખંડ પસંદ ન કર્યો, ભારત ખંડ શું કામ પસંદ કર્યો? આ ભૂમિની તાસીર છે એવી દોસ્ત. અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે. અને હજી ધબકે છે ત્યાં ક્યાંક લક્ષ્મણની રેખા. મારો દાદ લખે કે હજી ધબકે છે ત્યાં લક્ષ્મણની રેખા, કે હજી અહીંયા રાવણ જેવાય બીતા બીતા નીકળે. અને કોઈ હજી જનક બની અને ધરતીમાં હળ હાકે ને તો આ ભૂમિ માલી હજી સીતા નીકળે. તાસીર છે જુદી આ દેશની યાર. હજી અહીંયા મહાભારત વાવો તો આ ગીતા નીકળે. તાકાત છે આ ભૂમિની. આ દેશની માને ખોળે પરમાત્માને જન્મ લેવાની ઈચ્છા થાય છે સાહેબ. આ કૃષ્ણ અહીંયા હું કામ જન્મ લે? અમેરિકા હું ગયો ન ગયો? ત્યાં હું ગોપ્યું નથી એમ કયો? ત્યાં પામોલિયન ગોપ્યું છે. લ્યો આલ્સેશન ગોપ્યું છે. હેલો કૃષ્ણ, હાઉ આર યુ? તો કૃષ્ણ કે ફાઇન રાધે ફાઇન, આઈ એમ વેરી વેરી મિસ યુ. ગીતા નો ગાય કયો છે? કેટલું ભગવાન આપે ભાઈ. મૂળ મુદ્દા ઉપર આવું પાછું કેટલું આપે ભગવાન. આપણને અત્યારે આપ્યું છે, આનાથી બીજું શું જોવે તમારે?
શું હતું 30 વર્ષ પહેલા? ખાટલા નહોતા સાહેબ આપણી પાસે. હારા મહેમાન આવતા પાડોશી પાસે કહેતા કે આજે અમારી ઘરે 2 મહેમાન આવશે, 2 ખાટલા આપજો ને બાપા. એને બદલે અત્યારે સફરજન નો ખાઈ લઈ તો ભખ દિન મુંબઈ થી દીવ પડી. અને જેમ ઘરના નો હાસવે એમ નાસ્તા કરાવે. અમે ભાઈ તમને ભલામણ કરું, એક વાર પ્લેનમાં બેસજો. એવું લાગે તો 1 વીઘો વેચી નાખજો, બાકી પ્લેનમાં બેસજો. હવે સાંભળજો, એકલા નો બેહતા, તમારા ઘરવાળાને લેતા જજો. એને લઈ જાજો ને પછી નાસ્તા દેવા આવે ને, દાંત કાઢજો એ દેખાડજો, જો આવા વિવેક હોવા જોવે. વડકા નાખો ઘીરે. બહુ ગમે. અને હમણાંથી તો ભાઈ ઈ જ જોયા કરું છું, મને બીજું કાંઈ મગજમાં નથી આવતું. અત્યારે હું એકલો ભગવાનનો આભાર એવો માનું છું કે ભગવાન તું કેટલો દયાળુ છે, કેવો જમાનો અમને તે આપી દીધો. પેલા આકાશવાણીઓ થાક્યું તપ કરતા ત્યારે, અને સંજયે તપ કર્યું ત્યારે એને મૂળ દિવ્ય દ્રષ્ટિ ટેલિવિઝન મળ્યું હતું. દિવ્ય દ્રષ્ટિ એટલે ટીવી. ધૃતરાષ્ટ્રને 18 દિવસનું યુદ્ધ લાઈવ કાસ્ટ દેખાડ્યું. બરોબર ને રમભાઈ? એને બદલે આપણા ઘરે ઘરે 200 ચેનલો, એ જોવાય એવું તે ન જોવાય એવું તે. એ જોવાય એવું જોઈજો. મારા બાપ મરી ગયા. કેવું આવ્યું કા? મોબાઈલ ના બટકા ઝીણા ઝીણા, મોઢામાં દાંત નથી, ઈ ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. લે દાદા શું કરે? દાદો ઓકે હિબકે સડ્યો ડો. દાદો બીજું શું કરે? કેવું આવ્યું? બરોબર ને મળે? બહુ મને એમ કહે ભગવાન બસ આ મારી આયુષ દેજે મારા બાપ, જીવવું છે હવે જમાનો આવ્યો છે જીવવા જેવો યાર. બરોબર આવ્યો. હજી એવું લાગે કે 10 વર્ષ વહેલા આવ્યો માણો. હારું ભગવાન. ગામડામાં બાયુને નામ નથી આવડતા એવું ગાડીયું ગડી ગયું ગામમાં. લે આ સ્કોર્પિયો બાયુ નામ નથી આવડતી કે તમારા પાસે ખરપિયો લાવ્યા. પેલા હતા ખરપિયા ડોહા. કેવું મારી માવું એ મારા બાપ. એ રોજ હવારમાં ઉભા થઈને ભગવાનને એટલી જ પ્રાર્થના કરજો કે બસ મારો બાપ આવા એમ કેમ રાખ. ભલે રાધા રૂડા રૂપાળા હતા, આપણી માં છે રાધા. રામ અને કૃષ્ણ આપણા બાપ છે, પણ આપણી પાસે સુવિધા છે એવું ભૌતિક સુખ હતું એની પાસે? કયો લ્યો. રામ પાસે મોબાઈલ હોત ને તો માં જાનકીનું હરણ ન થાત. હા, તરત લક્ષ્મણ પૂછી લે ફોન કરીને કે ધોળ લક્ષ્મણ કોણ બોલે? તો રામ કહી દે કે ઓલો મારી જ પડતો પીડ્યો બોલે છે, કઈ ચિંતા કરી હું આવું છું, આખું ઓનારો તટકી જાત મોબાઈલમાં. એના બદલે આપણે કેવી લેર. જો કે થોડીક ટીકાઈ થાય છે. મોટી ઉંમરની માવડીઓ છે, અત્યારની દીકરીઓ જે હરે ફરે છે ને અત્યારે જે કપડા પહેરે છે સારા, તો અમુક માવડીઓ ડોસ્યું નથી ગમતું. જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈલ્યુ એટલે લાગે. તમે જો અત્યારે આવ્યો તો કટમેડીમાં આટા મારજો. વેલા દવાઈ ગયું છે, શું કરો યાર? હા, મારી માવું ને એક ખાસ કે આ દેશની હાડી નો મૂકજો મારા બાપ. જીન્સમાં આ દેશની દીકરી બરોબર હારી નહીં લાગે સાહેબ, મારી શરત છે. તો માં જાનકીને શોભતો હોય એવો જ વેશ આ દેશની દીકરીને શોભે, ભારતની દીકરીને બીજો શોભાય નહીં મારો બાપ. મને ગમે યાર, ધન્યવાદ છે. સારું છે આવે છે બધા યાર. અને આપણી ગેરંટી છે 20 વર્ષ પછી કોઈને અમેરિકા ભાઈ જવું છે ને, 20 વર્ષ પછી કોઈને અમેરિકા જવું છે ને પ્લેનમાં નહીં બેવું પડે. જેમ ફેક્સ નીકળે ને માણસ નીકળે જવાનું ડાપ દઈ નાખે. અહીંયા નાખ્યો નથી, ત્યાં નીકળ્યો નથી. ક્યાં વિજ્ઞાન પગ્યું યાર. નાસા વાળા બીજો ધંધો જ નથી કરતા.
અને ત્રીજી છેલ્લી વાત એ કહી દઉં સાહેબ કે અમેરિકાની નાસા કંપનીને સંશોધન કરી તૂટી જવાની સૂટ છે. એ વર્ષો સુધી સંશોધન કરે અને જે પ્રાપ્ત ન થઈ શકે ને એ મારા ભારત વર્ષનો સાધુડો કારેની જોડી માલી કરીને દેખાડી દે એની ખબર નહીં રહે સાહેબ. સાંભળી લેજો તમે. વિજ્ઞાનની જરૂર છે ભાઈ. વિજ્ઞાન અત્યારે માનવું જ પડે યાર. બહુ મને મજા આવે છે. કેવું ગાડીઓ નીકળ્યું માવડીઓને પેટમાં પાણી ન હાલે એવી ગાડીઓ. બોલો હલો એક બેન એના પતિ પ્લેનમાં લઈ જતા હતા તે કે પ્લેનમાં કેવું હોય એ કે પછી ઉપેલી જોઈ ને પ્લેનમાં બેહીને તો માણસ કીડીયું જોડા જોડા લાગે તો બહુ સારું કહેવાય. એ પ્લેનમાં બેહાડ્યા તો બેન આમ જોયું તો એના વરને કે એના પતિને કે હાશે ને કીડીયું જોડા જોડા લાગે. એનો પતિ કે કીડીયું છે પ્લેન ઉડ્યું નથી એ હેઠું છે તારું ઉતાવળી તામાં હટાણાની જરૂર છે. એમ પરમાત્માએ પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી. પરમાત્માએ આપણને ખૂબ આપ્યું છે. રહેવા માટે ધરતી આપી, સુગંધી પવન આપ્યો ભાઈ. અને કાક બાપુ તો ના સુધી લખે છે કઈ દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો હશે એજી કોસ હાકન નારી કેનો દંગુ ભોંગ્યા હશે. ધરતી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે એ જગ ચાક ફેરવનાર ઈ કુંભાર ઉભો ક્યાં હશે. બોમ્બે મશાલો બાળતો ગંજવાળતો ગુભો મશાલી ક્યાં હશે પણ આ બધું જો વાતણી એ આ બધું જો વાતણી કવિ કે દિલ જંખ ના ખટકી રહી એ બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મટી અટકી ગઈ. દરિયા તળો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે. એક જગ્યાએ મેં ભરતભાઈ કવિતા ગાઈ ને તા એક જણો પ્રોગ્રામ પૂરો થયો મારી પાસે મને કે ચોક્કસ ને ચોક્કસ હો ભાઈ. અમુક તો દોઢા સુઈ રહ્યા હો. શું ચાલે છે? અમુક બધું રેડી ચાલે છે. અમુક તો સકલીના ચને ભૂલતા જ નથી. શું છે? મજા છે. ચોડા પેપ્સી તમચપ ચોચ્યો કાંઈ નથી જોતું ભાઈ. ચરચ ઓકે હા કાલથી ઉનામાં હા રિક્ષા ઉભી રાખીને ભાડા પૂછીને ઓલો એમ કે ને 30 રૂપિયા. ભૂલવાડી દીધા. મને કે ચરચ ચારું બોલ્યા સારું. દરિયા તળો ચારો કર્યો ચરચ ઓકે. મને વિચાર આવે છે. શું આવે તમને વિચાર? ક્યાં એટલો બધો દરિયો ભગવાને ગાળ્યો છે. મને કે મારે ગાળ ક્યાં નાખ્યો છે? હું તારી ઘેરે અમે ક્યાં તેથી તારા બાપ ને રાહત કામમાં હતા તમને ખબર હોય. અમુક ને એમ જ હોય કે આવડાને બધી ખબર હોય પણ કહેતા ન હોય. કાંઈ ખબર નથી. તમારામાં અમારામાં કાંઈ ફેર છે નહીં. આ તો થોડુંક બોલતા આવડી ગયું ત્યાં બેસીને તમારે ગાઈ છે. બાકી તમારામાં અમારામાં ઈ ના ઈ જ આયા ને ન્યા ચરચ. મને કે એક જણ મને કે ખરેખર માયા ભાઈ ભગવાનમાં બુદ્ધિ નથી હો. લે કેટલું ભણી ગયો છે એ તો જુઓ તમે. ભગવાનમાં બુદ્ધિ છે નહીં. આપણે તો ઘણું બધું નિરીક્ષણ કર્યું છે એનામાં. ગોડ ઇઝ રોંગ. કઈ રીતે રોંગ? રોંગ રોંગ ખોટો છે. પછી મેં હા પાડી કે સાચો હતું સાચો ભગવાન હાવ ખોટો. મને કે તમે કેમ સ્વીકાર લીધું? તને મોકલ્યો એટલે. ઈ હારો હોય તો તને થોડો મોકલે તારો બાપ અણઘડના પેટના. આ સૂટ દડી આવે મારા.
એક ભાઈ મને કે માયાભાઈ મારા બાપુજી દેવ થઈ ગયા. મેં કીધું, તમે કેમ આવા છે? હાવ ઝીણી ઝીણી વાત હોય પણ ઘા કરી જતી હોય છે. મને કે એમ નહીં, ગુજરી ગયા. ઠીક એમ કે ને. અને લગભગ બધા એમ કે અમારા બાપુજીનો સ્વર્ગવાસ છે, તો નરક તો હાવ ખાલી પીડ્યું છે ને. એક જણાને સ્વર્ગ મળ્યું, સ્વર્ગ એક જણાને. સ્વર્ગમાં તો ભાઈ સારી સુવિધા, 7 સ્ટાર જેવી બહુ સારી સુવિધા ભાઈ. પણ જમવામાં બ્રેડ સિવાય કાંઈ નહીં. સવારમાં બ્રેડ, બપોરે બ્રેડ, બટરે નહીં, કોરું બ્રેડ. બોલો 3 દિવસ કંટાળી ગયો સામે કટકા, મોઢા સાડા મીડા દુખવા, પેટ ભરાય નહીં, કેટલા કાટીડા કાઢવા. અને ભગવાન પાસે ગયો. ભગવાનને કે આવા નવા ધંધા કરો છો? ભગવાન કે હું સાહેબ લુખેશ. એ લુખેશ નહીં કહેવાનો, સરગનો મુદ્દો છો. કે પણ સેહું કે સેહું બ્રેડ. કે ભાઈ ભાઈ મને બહુ ખબર ન હોય, તમારે શું છે કે મારે નરકમાં આટો મારવા જાવ છું. ત્યાં બધાને શું, જો સ્વર્ગ વાળાને ઓનલી બ્રેડ મળતા હોય તો એની શું પરિસ્થિતિ છે? ગયો નરકમાં. નરકમાં તાજા ભજીયા બને, ગુલાબ જાંબુ, ખાટી જલેબી, મીઠી જલેબી, ઘૂસળા વાળી જલેબી, લાંબી જલેબી, શીણાના લોટના લાડવા, ઘઉંના લોટના લાડવા, બાજરાના લોટના લાડવા. અહીંયા બને નરકમાં, એનું બને 32 ભાતના ભોજનો. હન ઓલો ભગવાન ઉપર ખારો છો, તારી ભલી થાય. હું સ્વર્ગમાં બરેડ ને નરકમાં ખીલખીલ્યા. આવું હોય ભગવાન ને કે ભગવાન કે રાડ્યું નાખમાં એક ખાટો રસોઈ નો રાખવાનો. ઓલા તારા ડોહા જાજા છે, અમને પહોંચ થાય છે. ઓલો સ્વર્ગ નો ત્યાગ કરીને કે તો નરકમાં સારું છે. એમ કુદરતની કૃતિઓ જાણવા માટેની એ પરમાત્મા કેવો છે ને કેવો નહીં ખબર નથી. કાગ બાપુ એમ કહે કે એની કૃપા કેવી છે. બબે મશાલો બાણતો હું, અંજવાળતો હું, બહુ મશાલી ક્યાં હશે. અને આ બધું જોવા તણી કવિ કે દિલ જંખના ખટકી રહી અને બ્રહ્માંડ ને ભટકી રહી, અંતે મતી અટકી ગઈ. બબે મશાલો, સૂર્ય ને ચંદ્રના બબે ગોળા મૂક્યા મારા બાપે. કોઈની પાસે બિલ નથી આવતું તો જુઓ. અને એના બિલ આવતા તો મરી જાત આપણે. કોઈની ઘરે બિલ આવ્યું, જો કાલે તમારું બિલ નહીં આવે તો તમારા ઘરે અંધારું થશે. સૂર્યનું કે ચંદ્રનું એક પણ અજવાળું તમારા ઘરે કિરણ નહીં પહોંચે, નહીં પહોંચે, નહીં પહોંચે. કોઈને નથી આવતું. આવતા તો ટળી જતો આપણે. આના થોડા થોડા બિલ આવે તો આપણે આડાવડા આકડિયા નાખીએ. પાછા ભાભલા બેઠા બેઠા વાતો કરતા, લાઈટ વાળા રટકા બહુ ખવડાવે, તમારા આકડિયા નડે ઈ ડોહા. ખબર વગરની મોટરું મૂક્યું ને તમે. આ લાઈટ એટલે આપણી છે યાર, આનો કેમ ઉપયોગ કરવો એ આપણને ખબર હોવી જોઈએ. આની વ્યવસ્થા કોણ કરે? બીજું આપણે કરીએ. જવાબદારી આવે છે આપણી. પછી 20 કિલો બાંધી દીધા, રોટડા નો આવે ને. એ બિલ કોણ? આપણો બાપ ભરશે ભાઈ. સમજો. ભાઈત ભાઈત ના ભૂઠા કર્યા, કિનારી કેદી સાફ છે. કાગની કલ્પના જુઓ તમે. ભાઈત ભાઈત ના ભૂઠા કર્યા, કોઈનું એક હરખું મોઢું નહીં. આ ભગવાનની રચના. એક હરખું કોઈનું મોઢું નહીં ભાઈ. કોઈ પણ કંપની છે, એ કોઈ પણ ગાડી નેનો આવી, નેનો વાહ, નેનો વાહ. એ નેનો તો ઘીરે ઘીરે ગળી જવાનો. વાહ નેનો. મોદી સાહેબ ને ધન્યવાદ આપવો પડે. તમામ રાજ્યોની સામે હરીફાઈ કરીને કંપનીને લઈ આવ્યા ટાટાને. તૂટી ગયા મોદી સાહેબ, ધન્યવાદ ને પાત્ર છે. મને તો એક 108 શરૂ કરીને એ ગમે છે. આઝાદી પછી કોઈ હારામાં હારું કામ થયું હોય તો 108.
રોડ ઉપર જ્યારે 108 ને 1008 જ આટા મારે છે. શ્રી શ્રી 1008 એ પધરામણીમાં બધે જતા 108 બીજાને લેવા જતા. બે રોગ કાઢવાનું જ કામ કરે છે. ના એમ તો જે આપનું તો જે શરૂ થયું છે એ તો પરસોત્તમભાઈને ખબર જ હોય, પણ જે આ મુદ્દા ઉપર જે હાલવું જોઈએ, જે 108 નો મુદ્દો જે લેવો જોઈએ, એ ખરેખર એ નોંધપાત્ર છે. એ હું ભાઈ બે જ સમજીએ. ના મારે તો હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ આવે છે તો પૂછું છું શેમાં આવે તો કે 108 માં 15 મિનિટમાં ગાડી આવી ગઈ, નહીતર તો અમે ગુજરી ગયા હોત. અરે ડોક્ટર મને બહુ ગમે, ભગવાનના ભાઈ છે, હારા હોય તો. હા એક ડોક્ટરે દર્દીને તપાસ કરતા કરતા કીધું, દર્દીને કે તમે મરી ગયા છો. દર્દી કે હાય માણા થા આગળ બાળી આવશે ડોહાવડા. દર્દી બોલ્યો જો આ કોઠા હુજ વગીરના એકલું ભણતર. ડોક્ટર કે પણ તમે ગુજરી ગયા છો. ઓલો કે પણ હું કેમ ગુજરી ગયો, તમારે વાતું કરો. એ તો પરકાયા પરવેશ પણ બોલી શકે. લે એ કે પરકાયા નહીં, હું ભૂરો પોચે, હું પરકાયા. કે તા ડોક્ટરે કીધું કે અમારે વાંચવામાં આવ્યું છે તે ટેટોસ્કોપ લગાડો અને કાનના ધબકારા કાનમાં ન સંભળાય, હૃદયના ધબકારા, તો એ માણસ ગુજરી ગયો હોય. ઓલો કે ભૂંગળીઓ તો કાનમાં ભરાવો, દર્દીએ કીધું. ત્યારે ડોક્ટરને ખબર પડી કાનમાં નહોતી, વાયડે જ હતી. ઓકે આઈ એમ વેરી સોરી. ઓકે આપ સાચા છો. પાછું કાનમાં ભૂંગળી લગાડીને પાછું લગાડી હૃદય ઉપર રાખ્યો. આપ જીવો છો. ફરીવાર કહું છું આપ જીવો છો. બોલો કે જીવું તો સમજતે, હું જીવો છો જીવો છો. બીમારી હું છે ઈ કે ને ભાઈ કે, નગર બીજા દવાખાને તું મારી નાખી, લાગવગ થી લઈ આવ્યો સર્ટિફિકેટ ને. અરે તમે એકદમ ઓકે છો યાર. તમારું હૃદય એટલું બધું ક્લીન છે, એકદમ ટાઈમિંગમાં છે. એક્ઝેક્ટ 1 મિનિટમાં 60 ટકોરા તમારા હૃદયના થાય છે. અને એટલું બધું સરસ હૃદય છે, ધડક ધડક નથી થતું. ઘડિયાળના કાંટા ઘડે કાટ 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 થાય છે. ઓલો કે મારું ખિસ્સા ઘડિયાળ છે, તું મારી નાખી હું બનાવો. એમ કવિ કાગ હેમ કે ભાત ભાત ના ભૂઠા કર્યા, કિનારી કેદી સાપ છે. અને ઝેર ને જણનારની કુખ કેવી કડવી હશે, તો પાછો સુગંધી પવન લહેરાવ તો મારો હરી કેવો લહેરી છે. આમ તો આ ભૂરાની વાત આવી એટલે કીધું અમારો ભૂરો ભાઈ. અત્યારે તો જો કે આપણે આવ્યા ત્યારે પાણી પાવા ભૂરો જ આવ્યો હતો. અહીંયા બોરડા ઉપસરપંચ છે અમારા ગામનો. હા 45 વર્ષે પરણ્યો. તમને પાછું એમ થાય કે એક તો તમારો ભાઈ બંધ રૂડો રૂપાળો 45 વર્ષ કેમ છે? 30 જગ્યાએ રિજેક્ટ છો. 30 કન્યા હું જોઈ આવ્યો. પાછા આપણે કે કાભુરા કચ્ચે પગ્યો, 50% પગ્યું ભાઈ. એટલે એના કોઈ હામેલી ના એમ, એટલે 50% કે એમ. મેં એક દી ભુરાને કીધું, મેં કીધું 30 જગ્યાએ રિજેક્ટ થયો તો કોઈક હારા માણસને લઈ જતો હતો. હારે મને કે એમાં જ નહોતું થતું હારા માણસ. કેમ? તાકે હારાને લઈ જાવ તો એનું થઈ જાય, હું બાકી રહું. પણ તમને એવું થતું છે કે ભૂરો કેમ 30 જગ્યાએ રિજેક્ટ છો? હારો છે, રૂડો રૂપાળો છે, તો 30 જગ્યાએ ના કેમ આવી? પણ મૂળ થોડોક તોતડો. હામા વાળા પૂછે કે કેમ છે અમારું મકાન? ભૂરા કે વહેલી તે હો, બહુ ચાલુ તમારું મકાન, તે બહુ ચાલુ તે. તો ઓલી દીકરી જ દુકાને લઈ જાય મારા બાપ. 30 જગ્યાએ રિજેક્ટ થયો ને એમાં 45 વર્ષ વી ગયા ભાઈ. એમાં 31મી જગ્યાએ ટપાલ આવી. કા મારું સરનામું તમે જે છાપામાં જાહેરાત આપેલી તમે જોઈ જાઓ. 31મી જગ્યાએ જોવાનું કેણ આવ્યું ને આખું ઘર ભૂરાનું રાજીના રેડ. ભૂરાને સીધો બ્યુટી પાર્લરમાં લઈ ગયા. કોરી મોરીને હરખ્યો કર્યો ભાઈ.
નવરાત્રીમાં ગરબો કંડારે એમ 45 વર્ષનો હતો એમાં 22 વર્ષનો બનાવ્યો. પછી આખું ઘર ફરતું બેસી ગયું. જોજો હવે હું ડકો થાય. આખું ઘર ફરતું હો. ભૂરા મૂંગો રહેજો, આ બોલીને ન્યા બધું પૂરું થાય તમે. અને ભૂરા તારી છેલ્લી ટ્રાય છે, સાંભળી લેજો. આ વખતે ફેલ થયો એટલે આખું ઘર જુનાગઢ મૂકી જવાના છે. આવીશું શિવરાત્રીમાં. મહેરબાની કરીને મૂંગો રહેજે. આખું ઘર ટોકવા મળ્યું, મૂંગો રહેજે, મૂંગો રહેજે. અન ભૂરાનો મગજ ગયો. હું તે કાઈ નહીં ભૂરા, મૂંગો રહેજે. આ તું બોલ ને, તોતડો છો ને એમાં નથી તારું થાતું. હન ભૂરો ખીજાનો, એ તોતલો થો એટલે નથી થાતું, તમારો છોતલો થો એટલે નથી થાતું. નકર હોત ધીલુભાઈ અંબાણીનો છોતલો તોતલો હોત તોય થઈ જાત. આ તો તમારો છોતલો છો ત્યાં નથી થાતું. પંખા વગરની સાયકલ લઈને લકડો ત્યાં બતાય. અને પાછા મને કે મૂંગો લેજે તો હું મારી જીભને તાપી રાખો. ન બોલું તો હું તલાવ, મને બોલાવે ત્યાં બોલું તો. તમને શરમ લાગતી હોય તો લો આવતા, હું એટલો જી આવી. અમારે હું અમારા લદનની નીપલી હોય. આખું ઘર હાજર થઈ ગયું. પૂરા એમ નથી થતા તો હું તે મારા દીતલા વળી ધતલાવે. બોલતો નહીં, તોતલો ચતે નથી થતો. તોતલો નહીં, તમારો તોતલો તો તે નથી થતો. આ 45 વલે વ્યા ગયા. એની ચલતા 45 વલે માલા ફેરવે તો ભગવાન આવ્યો હોત નો. પાતા તે બોલતો નહીં. માં તું હલાય તો તને ત્યાં પાલું તું હા હું જોતો નહીં તોય દી. તો હું ત્યાં કરના કે ભાઈ પૂરા હું ભૂલા માલા દીતલા લે થલે થલા વાહ. એમ નથી કેતા ભૂરા, આમ જો તું હખનો બે, આમ જો બાપા, આમ જો. એવું લાગે ને ભૂરા તો અંગ્રેજી બોલજે. અંગ્રેજીમાં તોતડાપણું નહીં આવે. હા પાડવી અહીંયા યસ કેજે. સારું લાગે અહીંયા ગુડ કેજે, એટલે એમાં તોતડાપણું નહીં આવે. ઓકે, રાઈટ, ફાઇન. મને આવડે એટલું ભૂરા ના આવડે. નહીં બોલું, અંધલેથી બોલી બાત. હાલો તમ તારે માની ગયો પાછો. સાહેબ ગયા વાતે ગાતે ગયા. હવે સાંભળજો, જે જગ્યાએ જોવા જાવું છું ત્યાં બેઠા હામા વાળાએ આદરમાન આપ્યો. કેમ છો? ફાઇન. ઓકે. અમારું મકાન કેમ છે? વેરી ફાઇન. ગુડ. રોકાવું ને? યસ યસ. આવવા જોવા વાળા સકરી ખાઈ જાય. આવો મુરીચ્યો આપણા ફળિયામાં પહેલી વાર આવ્યો. અંગ્રેજી સિવા ઘા નહીં, માયા આયર નો ભાઈ. આને હવે જવા ન દેવાય. આપણા તરફથી હક પણ ફાઇનલ. બોલાવો દીકરીને. દીકરી આવી સા લઈ. કાં તો એને કેટલી માં લઈ થોડીક ચા ઢોળી નાખવી જોઈએ, કાં બીજા વાટકામ લઈ લેવી જોઈએ, જેથી કરીને કેટલીના નાળચાનો લાભ પેલા માણસ ન મળે. અમુક અમુક નહીં નાળસા રે હું વેર હોય ભગવાન જાણે. ગોબરા છોકરાનો નાક ભર્યું હોય ને એમ કેટલીના નાળસા ભર્યા હોય. એ નાળસું જોઈ તો આપણી સામ મરી જાય. અમાર નથી પીવી બેન. કીલ થઈ ગયો અંદર કીલ. ઈ બેને એવું કઈ કર્યું નહીં, સીધી જ રકાબી ભૂરાને પકડાવી, ભૂરાને ચા આપી. પણ કઠણાઈ ભાઈ એ થઈ ભેગી કીડી આવી અને ભૂરો કીડી જોઈ ગયો. કીડી કાઢવા આંગળી નાખે રકાબીમાં તો કીડી તળિયે વહી જાય. નથી આપણે પાલટીમાં. મને એ નથી સમજાતો આ પીવા વાળા આમાં શું કરતા છે? ઈ અંજળિયું કોને દેતા છે? આમ આમ શરૂ કર્યું ભાઈ પૂરો. તા એના કાકાએ કોળી મારી.
કે આમ હું કે પી લે ને તા ભૂરો કે હજી શું ભાઈ નથી પીવી. હા ને એના કાકાનો મગજ જો કોણી મારીને કે મોઢામાં લી બહેને સોટ્યો. બહેને કીધું ને ભાઈ 3 કલાક થા ડમડમો સડેલો. હા ને ભૂરો બોલ્યો એ તીલી છે તાલીમાં તીલી. પેલા બોલવાની ના પાડે પાછા તોનિયું માને પહેલે ભેઓ તીલી તે તા કન્યા બોલી એ તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યા. તા ભૂરાનો બાપ બોલ્યો એ ફલાત્યા બોલો ધામી ગયું આખો ગાણ એવો નીકળ્યો બોલો. એમાં જ આપણને જોતું થયું એવું જડી ગયું સાહેબ. છેલ્લી ઘડી ગાઈ નાખું મોજમાં રહેવું એની હો એની ફરમાય છે ખૂબ ફરમાય છે એની. તો આવી રામ કૃપા એને રોજ દિવાળી બાપ આવા રંગ ના ટાણા રે રામ કૃપા એને રોજ આવા રંગ ના ટાણા રે પણ આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી કામ કરે એ જી કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. પણ હવે અલગારી કે આળહું થઈને આળ ક્યું ખોવું રે મોજ મારે મોજ મારે ભાઈ મુંબઈ જ્યારે હું તો મુંબઈ આઈ એમ હીરા ગણતા જ્યારે અને મને ખાસ યાદ છે આપણો ત્યાં કાર્યક્રમ ને ભરતભાઈ ની ઘરે રાતે દીકરાનો જન્મ થયો પ્રફુલ્લ દવેનો બધાનો ડાયરો હે અને તેથી રાતના મીઠાઈ વાળાની દુકાન ખોલાવીને ઓડિયોસમાં જે પેંડા વેરાણ એટલા વર્ષથી આ પરિવારને ઓળખું છું સાહેબ. તેથી આઈ એમ મથાળા મારતા હતા જરી મરી કુરલા અંધેરી રોડ કાજુ પાડા આર મોહમ્મદ ની સાલ રૂમ નંબર 11 પાઇપલાઇન. હજી પ્લેનમાં ઉતરો એટલે પેલી બધી દેખાય નજીક જ થતો બહુ યાદ છે ભરતભાઈ ક્યું ગાવ બહુ કનડે છે આ કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો પણ ભરત क्या बात मानसो देखी मारी करे છે મશ્કરી માનસો देखी मारी करे છે મશ્કરી